નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું સારી અને સરળ ખીચડી. મેં અહીંયા 1 વાટકો ચોખા લીધા છે અને અડધો વાટકો મગની દાળ લીધી છે. આ બંનેને મિક્સ કરી દઈશું. હવે આ બંનેને એક બાઉલમાં મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે આને પાણીથી ધોઈ નાખશું. બે ત્રણ પાણીથી આપણે આને ધોઈ નાખશું. હવે કુકરમાં 2 થી 3 ગ્લાસ પાણી નાખીશું. હવે આપણે પાણી 2 મિનિટ ગરમ થવા દેશું. મિત્રો, તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં ચોખા અને મગની દાળ નાખીશું. ત્યારબાદ તેમાં 2 ચમચી હળદર નાખીશું. હવે તેમાં 2 ચમચી નમક નાખીશું. અને પછી 1 ચમચી તેલ નાખીશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે 4 થી 5 સીટી થવા દઈશું. ચાર થી 5 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે આને ખોલીને જોઈ લઈશું. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. આવી જ સરસ રેસીપી શીખવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.